ગુડ મોર્નિંગ ક્લાસ. જય સ્વામિનારાયણ. ધોરણ 12 કોમર્સ સબ્જેક્ટ વાણિજ્ય વ્યવસ્થાના સંચાલન ઓસી, બરાબર, ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ, અથવા તમે જેને બીએ કહો છો, નહીં હો, બીએ, બિઝનેસ ઓફ એડમિનિસ્ટ્રેશન, બરાબર, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. યુનિટ નંબર 1ની અંદર ક્વેશ્ચન નંબર 10 તરફ આપણે જઈ રહ્યા છીએ. જય સરદાર સ્કૂલ ગોંડલથી આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રશ્ન નંબર 10 પોસ્ટ કર્વનું સૂત્ર જણાવો એના વિશે આપણે ચર્ચા કરશું. બરાબર, તમને આ પ્રશ્ન આ રીતના પૂછવામાં આવે છે, ખાસ યાદ રાખજો. પોસ્ટ કોર્બ ક્વેશ્ચન નંબર 10. પોસ્ટ કોર્બ જણાવો અથવા લ્યુથર યુલિક ના કાર્યો સમજાવો. બરાબર, લ્યુથર ગ્યુલિકના કાર્યો સમજાવો. બરાબર, અથવામાં છે એ બી ખાસ યાદ રાખજો. બરાબર, એક પોસ્ટ કોર્બ જેમાં POSDCO સાથે છે R અને B. બરાબર, પોસ્ટ કોર્બ. હવે પોસ્ટ કોર્બ છે એમનું મિનિંગ શું થાય છે એ પહેલાં આપણે સમજીએ. બરાબર, વાણિજ્ય વ્યવસ્થા સંચાલનની અંદર યુનિટ નંબર 1માં ક્વેશ્ચન નંબર 10, બરાબર, પોસ્ટ કોર્બનું સૂત્ર જણાવો અથવા લ્યુથર ગ્યુલિકના કાર્યો વિશે સમજાવો, આવો તમને એક પ્રશ્ન છે એ પૂછવામાં આવતો હોય છે. બરાબર, તેની આપણે ચર્ચા કરીએ. આ પ્રશ્ન છે તમને લગભગ 3 ગુણની અંદર પૂછવામાં આવે છે. બરાબર, હવે આપણે જોઈએ પોસ્ટ કોર્બ, લ્યુથર ગ્યુલિકના કાર્યો. સીધું આપણે કાર્યનું હેડિંગ બાંધશું, દરેક મુદ્દાની આપણે ચર્ચા કરીએ. પોસ્ટ કોર્બમાં પી, પહેલો મુદ્દો છે P4 થાય છે પ્લાનિંગ. પ્લાનિંગનો મિનિંગ થાય છે આયોજન. બરાબર, બીજો મુદ્દો છે ઓનો મિનિંગ થાય છે ઓર્ગેનાઇઝેશન, ORGANIZATION, ઓર્ગેનાઇઝેશન. બરાબર, મિનિંગ થાય છે વ્યવસ્થા તંત્ર. મુદ્દા નંબર 3 પોસ્ટ S નો મિનિંગ થાય છે સ્ટાફિંગ. સ્ટાફિંગ, બરાબર, મિનિંગ થાય છે કર્મચારી વ્યવસ્થા. હવે આ ધ્યાન આપજો કે આ દરેકે દરેક મુદ્દા છે ને એ મુદ્દાને આપણે સમજવાનો છે, દરેકની ડેફિનેશન આપણે જોવાની છે એ આપણા પ્રશ્નની અંદર. બરાબર, એક પ્લાનિંગ છે, બીજું આયોજન છે, બરાબર, ઓર્ગેનાઇઝેશન છે એટલે કે વ્યવસ્થા તંત્ર છે, ત્રીજું સ્ટાફિંગ છે એટલે કર્મચારી વ્યવસ્થા છે. POSD ડિનોમિનેટિંગ થાય છે ડાયરેક્ટિંગ, DIRECTING, ડાયરેક્ટિંગ. બરાબર, મીન્સ કે દોરવણી.
બરાબર. દોરવણી મીન્સ કે માર્ગદર્શન આપવું, જે આપણે આગળ ડેફિનેશનની અંદર વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરશું. બરાબર. આપણી પ્રશ્નના સ્વરૂપની અંદર યાદ રાખજો કાર્યો. આપણે મુદ્દા હેડિંગ બાંધીએ છીએ, પછી આપણે દરેક મુદ્દો છે એની વિસ્તૃત રીતે આપણે સમજૂતી લેશું. P ફોર પ્લાનિંગ, O ફોર ઓર્ગેનાઇઝેશન, S ફોર સ્ટાફિંગ, D ફોર ડાયરેક્ટિંગ. પછી વાત કરીએ તો CO. બરાબર, આપણે ચેકી નાખીએ, આગળ લખીએ. આ સી અને ઓ બંને સાથે છે, ખાસ યાદ રાખજો. CO એટલે કોઓર્ડિનેશન. કોઓર્ડિનેશન એટલે સંકલન. કોઓર્ડિનેશનનો મીનિંગ થાય છે સંકલન. બરાબર. એના પછી આર. આરનો મીનિંગ થાય છે રિપોર્ટિંગ. REPORTING રિપોર્ટિંગ એટલે માહિતી પ્રેષણ. માહિતી પ્રેષણ. અને છેલ્લો મુદ્દો બી. બીનો મિનિંગ થાય છે બજેટિંગ. BUGGTING બજેટિંગ એટલે કે અંદાજપત્ર. છેલ્લો મુદ્દો આપણો અંદાજપત્ર. બરાબર. તો મિત્રો ખાસ યાદ રાખજો, પોસ્ટ કોર્બ. પોસ્ટ કોર્બનું સૂત્ર સમજાવો, આવો પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે. બરાબર. તો આ પ્રશ્નની અંદર આપણે શું ખાસ કરવાનું છે એના વિશેની માહિતી. દરેકની ડેફિનેશન છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. દરેકને તમે ડેફિનેશન યાદ રાખો એટલે તમારો પ્રશ્ન છે એ કમ્પ્લીટ થઈ જાય છે. બરાબર. જેમાં પહેલા મુદ્દાની વાત કરીએ તો કોઓર્ડિનેશન એટલે કે સંકલન, આર એટલે રિપોર્ટિંગ એટલે માહિતી પ્રેષણ, બી બજેટિંગ એટલે અંદાજપત્ર. બરાબર. જેની અંદર આપણે આગળ વધીએ પોસ્ટ કોર્બ. બરાબર. લ્યુથર ગ્યુલિક દ્વારા આપવામાં આવેલું સૂત્ર છે, ખાસ યાદ રાખજો. એ બી તમને 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે કે લ્યુથર ગ્યુલિકે કયું સૂત્ર આપેલું હતું, તો કે પોસ્ટ કોર્બ. તો પોસ્ટ કોર્બની અંદર કોનો સમાવેશ થાય? તો પહેલા મુદ્દાની વાત કરીએ તો P ફોર પ્લાનિંગ, O ફોર ઓર્ગેનાઇઝેશન, S ફોર સ્ટાફિંગ, D ફોર ડાયરેક્ટિંગ, O ફોર કોઓર્ડિનેશન, R ફોર રિપોર્ટિંગ ને B ફોર બજેટિંગ. બરાબર. એટલે પ્લાનિંગ, ઓર્ગેનાઇઝેશન, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ, કોઓર્ડિનેટિંગ, રિપોર્ટિંગ અને બજેટિંગ. એટલે કે પહેલો મુદ્દો આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન, માહિતી પ્રેષણ અને અંદાજપત્ર. આ રીતના તમારા બધા મુદ્દા છે એ તમે દર્શાવી શકો છો. હવે આપણે શું કરવાનું છે તો કે સાથે જે કંઈ મુદ્દાઓ છે એ સાથે મુદ્દાની આપણે ચર્ચા કરશું. બરાબર. જેમાં પહેલા મુદ્દાની વાત કરીએ તો પહેલું આયોજન. પહેલો મુદ્દો તો કે આયોજન. આગળ આપણે અંગ્રેજી એમનું લખેલું જ છે એટલે આપણે વધારે વાત કરતા નથી. બરાબર. આયોજન. તો કે આયોજન એટલે પસંદગીનું કાર્ય. આ પણ ડેફિનેશન છે, તમે લખી શકો છો. બીજું ક્યું કામ કોણ ક્યારે કેવી રીતે કરશે તે અંગેની પૂર્વ વિચારણા એટલે આયોજન. યાદ રાખજો. બરાબર. તો કે ક્યું કામ કોણ ક્યાં કેવી રીતે કરશે
વગેરે અંગેની પૂર્વ વિચારણા એટલે આયોજન. માત્ર આપણે ડેફિનેશન જ યાદ રાખવાની છે, કાંઈ કરવાનું નથી બીજું. આયોજન એટલે તો કે પસંદગીનું કાર્ય. બરાબર. લ્યુથર ગ્યુરેકના કાર્યોની અંદર પહેલો મુદ્દો એટલે કે આયોજન. આયોજન કોને કહેવાય, આયોજન શા માટે જરૂરી છે, એના વિશેની ચર્ચા. તો કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર કોઈ પણ કામ છે વ્યવસ્થિત રીતે થઈ શકે એ માટે આયોજન જરૂરી છે. તમે કોઈ પણ કામ છે બેવડાઈ ન જાય, દરેક કામ વ્યવસ્થિત થઈ શકે એટલા માટે આયોજન હોવું જરૂરી બને છે. અને દરેક ધંધાકીય એકમની અંદર આયોજન છે એ કરવામાં આવે છે કે જેના દ્વારા તમે નક્કી કરેલા હેતુઓ સિદ્ધ કરી શકો છો. જેમાં પહેલા મુદ્દાની ચર્ચા કરીએ આપણે તો કે આયોજન. બરાબર. તો આયોજન એટલે પસંદગીનું કાર્ય કે જે બિલી ગોએટ્સ નામના વ્યક્તિ હતા એમના દ્વારા ડેફિનેશન જણાવવામાં આવેલી હતી. કોઈ પણ લેખકનું નામ હોય તો તમે લખી શકો બિલી ગોએટ્સ. બરાબર. બિલી ગોએટ્સ. ખાસ યાદ રાખજો, આ નામ બધા વિદેશના છે, આપણા નથી. આપણા તો લખે ચતુર બાપા, છગન બાપા, મગન બાપા, પણ આવું તો કંઈ છે નહીં. વિદેશની સંશોધનો છે એટલે બધા વિદેશના નામ જ આવશે. બરાબર. લ્યુથર ગ્યુલિકભાઈ આપણા નથી, નહીંતર આપણે કે લાથા બાપા પણ નથી. બરાબર. એટલે પહેલો મુદ્દો આયોજન કે દરેક ધંધાકીય એકમની અંદર આયોજન કરવામાં આવે છે. આયોજન એટલે કયું, તો કે પસંદગીનું કાર્ય. બીજી વસ્તુની વાત કરીએ તો કયું કામ કોણ ક્યારે કેવી રીતે અને ક્યાં કરશે એ અંગેનું પૂર્વાનુમાનનો મિનિંગ થાય છે અગાઉથી વિચારણા કરવી. તો અગાઉથી તમે જે વિચારણા કરો છો એને શું કહેવાય, તો કે આયોજન તરીકે ઓળખવામાં આવે છે. રેડી. મુદ્દા નંબર 2. વ્યવસ્થા તંત્ર. બરાબર. તો વ્યવસ્થા તંત્ર કોને કહેવાય, તો સમાન હેતુની સિદ્ધિ માટે કાર્ય કરતા વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. આયોજન એ ધંધાનું મગજ છે. તો વ્યવસ્થા તંત્ર શારીરિક માળખું છે. હવે ખાસ યાદ રાખજો વ્યવસ્થા તંત્રની ડેફિનેશન. બરાબર. કે સમાન હેતુની સિદ્ધિ માટે કાર્ય કરતા વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું જેને કહેવાય વ્યવસ્થા તંત્ર. બરાબર. તો આ આયોજન છે એ ધંધાનું મગજ છે, તો વ્યવસ્થા તંત્ર એ શારીરિક માળખું છે. ભૂતકાળમાં બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો વિકલ્પ અને એક વાક્યનો પ્રશ્ન ખાસ યાદ રાખજો કે આયોજનને કોની સાથે સરખાવવામાં આવે છે, તો મગજ સાથે સરખાવવામાં આવે છે. તો વ્યવસ્થા તંત્રને કોની સાથે સરખાવવામાં આવે છે, શારીરિક માળખા સાથે. વિકલ્પની અંદર આ રીતના તમને પૂછે છે કે આયોજન ધંધાનું મગજ છે તો વ્યવસ્થા તંત્ર ખાલી જગ્યા છે.
તો અહીંયા શારીરિક માળખું. આવું પણ પૂછે કે આયોજન ધંધાનું મગજ છે તો ખાલી જગ્યાએ શારીરિક માળખું છે તો અહીંયા વ્યવસ્થા તંત્ર. બરાબર. તો પ્રશ્ન કઈ રીતના પૂછે અને કઈ રીતના આપણે જવાબ આપવો એ ખાસ યાદ રાખવાનો. તો સમાન હેતુની સિદ્ધિ માટે કાર્ય કરતા જે કઈ વ્યક્તિઓ છે એમના વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું જે માળખાની રચના થાય એને કહેવાય વ્યવસ્થા તંત્ર. બરાબર. તો આ જે વ્યવસ્થા તંત્ર છે એ કઈ રીતના કામ કરે. દાખલા તરીકે વાત કરીએ કે કોઈ એક કંપની છે, એ કંપનીની અંદર ઉત્પાદન વિભાગ છે, વેચાણ વિભાગ છે અને ખરીદ વિભાગ છે. ઉત્પાદન વિભાગની અંદર કોઈ કર્મચારીની ભરતી કરવામાં આવે, એ રીતના વેચાણ, એ રીતના ખરીદ વિભાગની અંદર. આ ત્રણ વિભાગની અંદર કામ કરતા કર્મચારીઓ છે પોતાના હોદ્દાને અનુરૂપ પોતાની સત્તાને જવાબદારીને ધ્યાનમાં રાખીને કામ કરશે. એક માળખાની રચના થઈ, ઉત્પાદન વિભાગની રચના થઈ, વેચાણ વિભાગની રચના થઈ, ખરીદ વિભાગની રચના થઈ, તો બધાને સત્તા આપવામાં આવી, બધાને જવાબદારી આપવામાં આવી, પોતાનું કામ છે પૂર્ણ કરવા માટે જરૂરી સત્તા પણ આપવામાં આવી અને એક માળખાની રચના થઈ. તો આ જે માળખું રચાણું એને કહેવાય વ્યવસ્થા તંત્ર. આપણે શૈક્ષણિક સંસ્થાની વાત કરીએ તો તેમાં પ્રાઇમરી વિભાગ હોય, પ્રિન્સિપાલ હોય, શિક્ષકો હોય, ક્લાર્ક હોય, પટ્ટાવાળા હોય અને વિદ્યાર્થી હોય. આ દરેક વ્યક્તિઓ પોતાની ઈચ્છા મુજબ સત્તા અને જવાબદારીને ધ્યાનમાં રાખીને પોતાનું કામ કરે અને એક માળખાની રચના થાય તો એને કહેવાય વ્યવસ્થા તંત્ર. રેડી? ચાલો ઓકે. હવે વાત કરશું આપણે મુદ્દા નંબર 3. એના પછી સ્ટાફિંગ, કર્મચારી વ્યવસ્થા. મુદ્દા નંબર 3, કર્મચારી વ્યવસ્થા. કર્મચારી વ્યવસ્થા અને વ્યવસ્થા તંત્ર બંને સમાન નથી એ ખાસ યાદ રાખજો. એમ્પ્લોય are leg and hands of unit. બરાબર કે કર્મચારી છે ને એ ધંધાના હાથ અને પગ સમાન છે. બરાબર. તો કોઈ પણ ધંધાકીય એકમની અંદર કર્મચારી વ્યવસ્થાનો મુખ્ય હેતુ શું હોય? તો કે ધંધાકીય એકમમાં સંતોષકારક કર્મચારી દળ ઊભું કરવું, તેને જાળવવું અને તેનો વિકાસ કરવો એટલે કર્મચારી વ્યવસ્થા. બરાબર કે સંતોષકારક કર્મચારી દળ, કર્મચારી તો હોય પણ સંતોષકારક ન હોય. શું કામે? તો માલિકને બધું નફો જોતો હોય, કર્મચારીને બધું પગાર જોતો હોય, એટલે બંને વચ્ચે માનસિક સંઘર્ષ થાય. કર્મચારી એમ કે માલિક કેમ વધારે લઈ ગયા, માલિક એમ થાય કર્મચારી કેમ બધું લઈ ગયા. આવું ન થાય એટલા માટે કેવો તો સંતોષકારક કર્મચારી દળ. તો આ સંતોષકારક કર્મચારી દળ કોને કહેવાય? કે જેને એકમમાં રહીને કામ કરવાની મજા આવતી હોય. અને મજા ત્યારે જ આવે કામને તમે ગમતું કરો, કા ગમતું કામ કરો. બરાબર ને? તો જ્યારે દરેક ધંધાકીય એકમની અંદર કર્મચારી જે કામ કરે છે એ કામની અંદર એક સંતોષકારક કર્મચારી દળ ઊભું થાય કે જેમાં એકમને પોતાનું ગણે, એકમ પોતાનું છે એમ માનીને કામ કરે, એકમનો વધુ વિકાસ થાય એવા પ્રયત્નો કરે, તો એને કહેવાય સંતોષકારક કર્મચારી દળ. આવું કર્મચારી દળ એટલે કે ટીમ એક વ્યવસ્થિત ઊભી થઈ જાય
પછી એમને જાળવી રાખવું. જો યાદ રાખજો, સંસાર જીવનની અંદર પણ લગ્ન કરવા છે ને એકદમ સહેલા છે, પણ એને જાળવવાની બહુ અઘરા છે. એટલે જાળવી રાખવું ને કોઈ પણ બાબતને એ સૌથી મહત્વની બાબત છે. અદા છે એ લગ્ન કરાવી દઈએ, ઘર ન ચલાવી દઈએ, આપણે આમાં એવી કહેવત છે. એમ દરેક બાબતમાં ડગલે ને પગલે દુઃખ સહન કરવા પડે, બરાબર. એટલે ક્યારેક ક્યારેક એવું થાય તો સહન પણ કરી લેવું. એટલે એ ધંધાકીય એકમમાં સારામાં સારા કર્મચારીઓની દળની એક ટીમ ઊભી થાય. એ કર્મચારી દળ મેળવવા, એટલે કે ઊભું કરવું ટીમને, એ કર્મચારી દળને જાળવી રાખવા અને એમનો વિકાસ થાય એવા પ્રયત્ન કરવા, જેને શું કહેવાય? કર્મચારી વ્યવસ્થા. શું કામે? તો કે કર્મચારી છે એ ધંધાકીય એકમના હાથ પગ સમાન છે, કે જે એકમને આગળ વધારવાનું કામ કરે છે, બરાબર. એટલા માટે જ આપણે પહેલું સેન્ટેન્સ લખેલું છે, તમે જો ફર્સ્ટ સેન્ટેન્સ શું? તો કે એમ્પ્લોય આર લેગ્સ એન્ડ હેન્ડ્સ ઓફ યુનિટ, બરાબર ને? કે કર્મચારીઓ ધંધાકીય એકમના હાથ પગ સમાન છે, બરાબર. એટલે કર્મચારી વ્યવસ્થા. પહેલો મુદ્દો આપણે જોઈએ તો પ્લાનિંગ, મુદ્દા નંબર 2 સ્ટાફિંગ, મુદ્દા નંબર 3 કર્મચારી વ્યવસ્થા. રેડી? હવે આપણે વાત કરીએ એના પછીનો મુદ્દો, ડાયરેક્ટિંગ, દોરવણી. ડાયરેક્ટિંગ મીન્સ કે દોરવણી. ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ પર દેખરેખ રાખવી અને માર્ગદર્શન આપવું એટલે દોરવણી. કે દરેકે દરેક ધંધાકીય એકમની અંદર કામ કરતા જે કે કર્મચારીઓ છે એ કર્મચારીઓને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. બીજું, એમને સતત પ્રોત્સાહન આપવું જોઈએ, જેના દ્વારા ધંધાકીય એકમના કાર્યો છે સરળતાથી કરી શકાય. અને ખાસ કરીને વાત કરીએ કે દોરવણી છે એ દરેક સપાટીએ, યાદ રાખજો, દરેક સપાટીએ જોવા મળે છે. આપણામાં એક માન્યતા હોય, શું? તો કે દોરવણી તળ સપાટીએ જ આપવી પડે. કેમ? તો કે અહીંયા મજૂર વર્ગ જ હોય એટલા માટે. એવું નથી. મોટા એકમની અંદર કામ કરતા મોટા વિભાગના કર્મચારીઓ છે એ કર્મચારીઓને પણ દોરવણી આપવામાં આવે. એમના પણ વર્કશોપનું આયોજન કરવામાં આવતું હોય, એમના માટે પણ સેમિનારનું આયોજન કરવામાં આવતું હોય. તો આવા જે કંઈ વ્યક્તિઓ કામ કરતા હોય ને એ દરેકે દરેક માટે દોરવણી છે એ આપવી જરૂરી બને છે. તો દોરવણી છે શું કહેવાય? તો કે એક પ્રકારનું માર્ગદર્શન કહેવાય. તો માર્ગદર્શન શા માટે? તો કર્મચારી ભૂલ ન કરે એટલા માટે. તો ધંધાકીય એકમની અંદર કામ કરતા દરેકે દરેક કર્મચારી છે એ ભૂલ તો કરવાના છે. માણસ છે કામ કરે તો જ ભૂલ થાય, નકર થાય નહીં. બાકી નવરા બેઠા છે ને તો ક્યાં ભૂલ થવાની જ છે. એ તો કામની જ ભૂલ કાઢવાના છે, બરાબર ને? તો એ વસ્તુની વાત કરીએ તો એકમની અંદર કામ કરતા કર્મચારીઓ છે અનેક પ્રકારની બુદ્ધિ સાથે કામ કરતા હોય. તો એક કર્મચારીમાં ભૂલ થવાનો પ્રશ્ન સ્વાભાવિક છે. તો એક કર્મચારી ભૂલ કરે છે ત્યારે એમને યોગ્ય માર્ગદર્શન પણ આપવું જોઈએ. તો એમને જે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે એને શું કહેવાય? તો કે એક પ્રકારની દોરવણી ગણી શકાય છે. કે કોઈ પણ કર્મચારીને આપવામાં આવતું એક પ્રકારનું માર્ગદર્શન એટલે દોરવણી, બરાબર. કે કોઈ પણ એકમમાં કામ કરતા કર્મચારી છે એના ઉપર દેખરેખ રાખવી પડે. એ બરાબર કામ કરે છે કે નહીં, એ ભૂલ કરે છે તો એને સમજાવવામાં આવે. જો એક સમય એવો હતો કે કર્મચારી કોઈ પણ ભૂલ કરતો તેના માટે દંડ કે સજાની જોગવાઈ હતી, રૂલ ઓફ થમ્બ,
કે પહેલાના સમયની અંદર માણસ છે હુકમ મુજબ કામ કરવા ટેવાયેલો તો માલિકને જોતો ને સીધો કામ જ કરવા માંડતો, બીજું કંઈ કરતો જ નહીં. અત્યારે માલિકને જુઓ તો આવે તો રામ રામ કરે, પૂછે કેમ છો શેઠજી આવો, એમ કરીને 10 મિનિટ બગાડ નાખે. આમ પણ થાય છે. પણ હકીકત શું બને છે કે એ કર્મચારી પોતે જે કંઈ કામ કરે છે એમાં કોઈ પણ પ્રકારની ભૂલ થાય તો એને વધુમાં વધુ માર્ગદર્શન કેમ આપવું, એ કામને કેમ સુધારવું, એ કામ કોણ કરે છે તો કે દોરવણી કરે છે. કે કર્મચારીઓને એક હકારાત્મક પ્રોત્સાહન આપીને એમનું કામ સુધારો કરીને આગળ લઈ જવાનો પ્રયત્ન કરે છે. તો આમ ધંધાકીય કામમાં કામ કરતા કર્મચારીઓ ઉપર દેખરેખ રાખવી અને તેને માર્ગદર્શન આપવું એટલે દોરવણી. અને આ દોરવણી છે માત્ર ને માત્ર તળ સપાટીએ જોવા મળે એવું નથી, તો કે દરેક સપાટીએ જોવા મળે છે. તો ઉચ્ચ સપાટીએ કામ કરતા જે કંઈ વ્યક્તિઓ છે એ ઉચ્ચ સપાટીએ કામ કરતા વ્યક્તિઓ પાસેથી પણ દોરવણી છે એ લેવામાં આવે છે. બીજું, એમના હાથ નીચે કામ કરતા વ્યક્તિઓ છે એમને પણ દોરવણી આપવામાં આવે છે. તો તળ સપાટી, મધ્ય સપાટી અને ઉચ્ચ સપાટી દરેક સપાટીએ દોરવણીની જરૂર પડે છે. રેડી? દોરવણી છે એ દરેક સપાટીએ જોવા મળે છે. અહીંયા મેં તમને અંડરલાઈન કરાવેલી છે, એ વિકલ્પ માટે છે, ખાસ યાદ રાખજો કે દોરવણી કઈ સપાટીએ જોવા મળે છે. તો દરેક સપાટીએ જોવા મળે છે. પણ જો શબ્દ એક એવો આવે કે કઈ સપાટીએ વધુ જોવા મળે છે તો તમારો જવાબ ચેન્જ થઈ જશે. મગજમાં રાખજો, ત્યાં આવશે તળ સપાટી. જો વધુ શબ્દ આવે ને તો તળ, શું વધુ શબ્દ આવે ને તો તળ, ને વધુ શબ્દ ન આવે તો દરેક. રેડી? ચાલો, ઓકે. અંકુશ, બરાબર. અંકુશ એટલે કંટ્રોલિંગ, અંકુશ રાખવો, બરાબર. સંકલન કરવું, અંકુશ રાખવો, આ બધી વસ્તુ. ધંધાકીય એકમમાં આયોજન મુજબ કામ થાય છે કે નહીં તે જોવું. એટલે અંકુશ, બરાબર. બીજું, પ્રયત્નો, પરિણામો અને સાધનો વચ્ચે સંકલન સાધવાનું કાર્ય એટલે અંકુશ. બરાબર. ખાસ યાદ રાખજો, આપણી પાસે બે ડેફિનેશન છે કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર જે આયોજન કરવામાં આવે છે એ મુજબ જ કામ થાય છે કે નહીં એ જોવાનું કામ કોણ કરે છે તો કે અંકુશ. બરાબર. અંકુશનો મિનિંગ થાય છે કંટ્રોલિંગ. અંકુશના બે પ્રકાર હોય, એક હકારાત્મક અંકુશ અને બીજું નકારાત્મક અંકુશ. એટલે એક નિષેધાત્મક અંકુશ પણ ગણી શકાય છે. બરાબર. હકારાત્મક અંકુશ એટલે કેવું કે કોઈ પણ વ્યક્તિ ભૂલ કરે છે તો એને પ્રેમથી સમજાવવામાં આવે તો એને હકારાત્મક અંકુશ કહેવાય. પણ કોઈ પણ વ્યક્તિ ભૂલ કરે છે સીધું ફડાકો મારી દેવામાં આવે તો આને નકારાત્મક અંકુશ કહેવાય. બરાબર ને? તો આ અંકુશ છે એ જાળવવો જરૂરી છે કે કોઈ પણ એકમની અંદર કામ કરતા જે કર્મચારીઓ છે એ નક્કી કરેલા અગાઉથી પ્લાનિંગ મુજબ જ કામ કરે છે કે કેમ
એમાં કોઈ સુધારા વધારો કરવાનો છે કે કેમ? દરેકે દરેક વસ્તુની અંદર પ્લાનિંગ છે એ જરૂરી બનતું હોય છે. તો એ પ્લાનિંગ મુજબ જ આગળ વધવામાં પ્રયત્ન કરવા જોઈએ અને એ મુજબ જ કામ થાય છે કે નહીં તે જોવાનું કામ કોણ કરે છે? તો કે અંકુશ. બરાબર, એટલે કે ધંધાકીય એકમમાં આયોજન મુજબ કામ કરવું કે કેમ અથવા કામ થાય છે કે કેમ તે જોવું એટલે અંકુશ. બીજી પ્રશ્નની વાત કરીએ તો પ્રયત્ન, પરિણામો, સાધનો અને સમતુલા વચ્ચે અથવા પ્રયત્ન, પરિણામો અને સાધનો વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય અથવા સંકલન સાધવાનું કાર્ય એટલે અંકુશ. કે તમે પ્રયત્ન જે કરો છો એનાથી તમને પરિણામ મળે છે અને પરિણામ તમને મળે છે એ તમારા સાધનોને આધીન રહીને મળે છે. બરાબર, તો આ તમામ વચ્ચે સંકલન સાધવાનું કાર્ય કોણ કરે છે? તો કે અંકુશ. તમે જેટલા પ્રયત્ન કરશો પણ પરિણામ યોગ્ય નહીં આવે તો તકલીફ થશે. પરિણામ યોગ્ય આવશે પણ તમારી પાસે સાધનો યોગ્ય નહીં હોય ભવિષ્ય માટે તો પણ તકલીફ થશે. એટલે પ્રયત્ન, પરિણામો અને સાધનો વચ્ચે સંકલન સાધવાનું કાર્ય જેને શું કહેવાય? તો કે અંકુશ ગણી શકાય છે. દરેકે દરેક ધંધાકીય એકમની અંદર અંકુશ પણ જરૂરી જોવા મળે છે. રેડી? હવે આપણે વાત કરશું એના પછી રિપોર્ટિંગ એટલે માહિતી પ્રેષણ. જો આમાંથી તમે એક મુદ્દો આગળ શીખી ગયા હશો, માહિતી સંચાર. માહિતી સંચાર અને માહિતી પ્રેષણ આ બંને શબ્દ અલગ છે, એ બી ખાસ ધ્યાન આપજો. માહિતી સંચાર કોને કહેવાય? કે જ્યારે કોઈ પણ બે વ્યક્તિઓ વચ્ચે માહિતીની આપ-લે થાય તો એને કહેવાય માહિતી સંચાર. જેમ કે આજે હું બોલું છું તમે સાંભળો છો તો એને શું કહેવાય? માહિતી સંચાર. પણ માહિતી પ્રેષણ છે એનાથી અલગ છે. કઈ રીતના છે જોઈએ આપણે. ધંધાકીય એકમમાં નિમ્ન સપાટીથી ઉચ્ચ સપાટી સુધી માહિતી અહેવાલ સ્વરૂપે મોકલવામાં આવે તો તેને માહિતી પ્રેષણ કહે છે. બરાબર, કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર જોવા મળતી મુખ્ય સપાટીઓ કેટલી છે? તો કે 3. ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટી. તો ઘણીવાર એવું બને કે ઉચ્ચ સપાટી હુકમ કરે, મધ્ય સપાટીનું પાલન કરાવે અને તળ સપાટી છે એ મુજબ કામ કરે. બરાબર ને? તો તળ સપાટીએ જે કામ થાય છે ઉચ્ચ સપાટી સુધી પહોંચાડવું જરૂરી છે. તો ઉચ્ચ સપાટી થયેલું જે કંઈ કામ છે એ કામ કયા સ્વરૂપે? તો કે અહેવાલ સ્વરૂપે. કઈ સપાટી સુધી? તો કે ઉચ્ચ સપાટી સુધી મોકલવામાં આવે તો એને શું કહેવાય? માહિતી પ્રેષણ. બરાબર, કે દરેકે દરેક ધંધાકીય એકમની અંદર ઉચ્ચ સપાટી છે હુકમ કરે છે અને એ હુકમનું પાલન કરવાનું કામ કોનું છે? તો કે મધ્ય સપાટીનું. એટલે મધ્ય સપાટી એની હાથ નીચેના જે કંઈ વિભાગના અધિકારીઓ છે, તળ સપાટી સુધીના જે કંઈ કાર્યો છે એ તળ સપાટી સુધી પહોંચાડવાનું કામ કરે છે. તળ સપાટી સંપૂર્ણ કામ થઈ જાય ને ત્યારબાદ એ કામનો એક અહેવાલ બનાવે છે ને એ અહેવાલ કોને? તો કે ઉચ્ચ સપાટી સુધી મોકલવાનું કામ કરે છે.
તો ઉચ્ચ સપાટી સુધી મોકલવાનું કામ કરે એને શું કહેવાય? તો કે માહિતી પ્રેષણ. દરેકે દરેક ધંધાકીય એકમની અંદર માહિતી પ્રેષણ છે એ જરૂરી છે કે જે ઉચ્ચ સપાટીથી મધ્ય સપાટી સુધી અને મધ્ય સપાટી સુધી તળ સપાટી સુધી માહિતીની આપ-લે કરવાનું કામ કરે છે. આપણે એક એક્ઝામ્પલ તરીકે વાત કરીએ અહીંયા, બરાબર, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. ઉચ્ચ સપાટીએ હુકમ કર્યો, આને અમલ કરાવવાનું કામ કરવાનું છે, અમલ કરાવવાનું, આને અમલ કરવાનું. આ જે અમલ કરશે એનો અહેવાલ બનાવશે, ક્યાં પહોંચશે? મધ્ય સપાટી. મધ્ય સપાટી કોને આપશે? ઉચ્ચ સપાટી. તો આ રીતના નીચેથી ઉપર તરફ જાય છે. તો નીચેથી ઉપર તરફ જાય એટલે એને શું કહેવાય? માહિતી પ્રેષણ. પણ ઉપરથી નીચે આવે તો માહિતી સંચાર. યાદ રાખજો, બરાબર. એટલે કોઈ પણ ધંધાકીય એકમની અંદર માહિતી છે નિમ્ન સપાટીથી ઉચ્ચ સપાટી સુધી અહેવાલ સ્વરૂપે જ્યારે મોકલવામાં આવે તો એને માહિતી પ્રેષણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. વાત કરશું આપણે એના પછીના મુદ્દાની, તો રિપોર્ટિંગ. બરાબર, માહિતી પ્રેષણ. મુદ્દો પૂરો કર્યો. વાત કરીએ બજેટિંગ એટલે કે અંદાજપત્ર. બરાબર, અંદાજપત્ર. ધંધાકીય એકમમાં આવક જાવકનું આંકડાકીય માહિતી દર્શાવતું પત્રક એટલે અંદાજપત્ર. બરાબર. બીજું, અંદાજપત્ર એ એકમનું બેરોમીટર છે. બરાબર. જુદા જુદા પ્રકારો જેમ કે રોકડ અંદાજપત્ર, મૂડી અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર, ખરીદી અંદાજપત્ર વગેરે જેવા પ્રકાર પણ જોવા મળે છે. બરાબર. અંદાજપત્ર એટલે શું? અંદાજપત્ર સમજાવો, આવું પણ તમને 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછે તો તમે એટલું લખી શકો છો. બરાબર, કે જુદા જુદા વિભાગની અંદર જોવા મળતા જુદા જુદા અંદાજપત્રો. બરાબર. આનું એક સૂત્ર પણ હતું, મુખરું હવે એવું. બરાબર, મૂડી, ખર્ચ, વેચાણ અંદાજપત્ર અને ખરીદ વેચાણ અંદાજપત્ર. બરાબર, આ રીતના પણ તમે દર્શાવી તો દર્શાવી શકો છો. બરાબર. પહેલા મુદ્દાની વાત કરીએ તો અંદાજપત્ર. બરાબર. તો દરેકે દરેક ધંધાકીય એકમની અંદર આવક જાવકનું આંકડાકીય માહિતી દર્શાવતું પત્રક, જેને શું કહેવાય? અંદાજપત્ર. બરાબર. તો ખાસ કરીને વાત કરીએ તો અંદાજપત્ર છે એ શું છે? તો કે ધંધાકીય એકમનું બેરોમીટર છે. હવે બેરોમીટર કઈ રીતના? બરાબર, કે એનાથી ધંધાકીય એકમનો વિકાસ કેટલો થશે એના વિશે જાણી શકાય છે. કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર ભવિષ્યમાં કેટલા પ્રકારે કામ કરવામાં આવશે એના વિશે જાણી શકાય છે. કે કોઈ પણ એકમ ભવિષ્યમાં કેવા પ્રયત્નો કરશે એના વિશે જાણી શકાય છે. તો દરેકે દરેક ધંધાકીય એકમની અંદર અંદાજપત્ર એ જરૂરી છે કે જેમાં એક બાજુ આવક દર્શાવવામાં આવે છે તો બીજી બાજુ જાવક દર્શાવવામાં આવે છે. તો દરેકે દરેક એકમની અંદર આવક અને જાવકનું આંકડાકીય માહિતી દર્શાવતું પત્રક, જેને શું કહેવાય? અંદાજપત્ર. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો મૂડી અંદાજપત્ર હોય, ખર્ચ અંદાજપત્ર હોય, વેચાણ અંદાજપત્ર હોય. બરાબર, આવા જુદા જુદા પ્રકારો છે એ જોવા મળે છે. બીજા વિષયની વાત કરીએ તો રોકડ અંદાજપત્ર,
મૂડી અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર અને ખરીદ વેચાણ અંદાજપત્ર પણ જોવા મળે છે. સાથે સાથે આ અંદાજપત્રને એકમનું બેરોમીટર એટલે સાંભળી શકાય એમ નહીં, પણ ભવિષ્યમાં શું કામ કરશે એના વિશેની માહિતી મળી શકે છે. ભવિષ્યમાં કેવા કેવા હેતુઓ છે એના વિશેની માહિતી મળી શકે છે, કે ભવિષ્યની અંદર પોતે શું કામ કરશે, કેવા પ્રયત્નો સાથે આગળ વધશે એના વિશેની માહિતી મળી શકે છે. તો આમ જુદા જુદા કાર્યોની સાથે સાથે અંદાજપત્ર પણ એક મહત્વનો ભાગ ભજવે છે, કે જેમાં દરેકે દરેક ધંધાકીય એકમ છે એ આવતા પ્રશ્નોનું સોલ્યુશન કરી શકે છે. બરાબર. તો આમ પોસ્ટ કોર્બના સૂત્ર અનુસાર તમને 3 માર્ક્સની અંદર પૂછવામાં આવે તો તમારે 3 મુદ્દા સમજાવવાના રહેશે. આપણે બધા મુદ્દા એ સમજાવ્યા છે. તો અંદાજપત્રના જુદા જુદા પ્રકારો જોવા મળે છે. એમાં ખાસ કરીને વાત કરીએ તો રોકડ, મૂડી, વેચાણ, ખરીદ વગેરે. અને અંદાજપત્રને જુદા જુદા એકમનું બેરોમીટર પણ ગણી શકાય છે. તો આમ આપણે જુદા જુદા લ્યુથર બ્યુરિકના પ્રશ્નો છે એના મુદ્દાની આપણે ચર્ચા કરી, કે જે તમને 3 ગુણની અંદર પૂછે તો તમારે 3 મુદ્દા અને 5 ગુણની અંદર પૂછે તો તમારે 5 મુદ્દા, જો કે પૂછાય એમ નથી, માત્ર 3 ગુણની અંદર તમને પૂછવામાં આવશે. બરાબર. તો આ સાથે આપણે અહીંયા પ્રશ્ન સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ મિનિટની અંદર નવા મુદ્દા સાથે ફરીવાર મળશું. ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ. જય સ્વામિનારાયણ.